હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આજે આપણે બનાવીશું ઘઉંના લોટનો શીરો, જે ગોળવાળો, જે આપણી મમ્મી બનાવે બસ એ જ રીતે પરફેક્ટ માપથી જ આજે આપણે બનાવીશું. તો ચાલો, સૌથી પહેલાં આપણે લેવાનો છે ઘઉંનો કરકરો લોટ, 1 વાડકી, એની સામે 2 વાડકી પાણી, 1 વાડકી ગોળ અને 1 વાડકી ઘી લેવાનું છે. હવે પાણીને તમારે ગરમ કરવાનું છે, સાથે ગોળ એડ કરીને સરસ ગોળવાળું પાણી બનાવી અને તૈયાર કરી લેવાનું છે. ગોળ ઓગળે ત્યાં સુધી એને ગરમ થવા દેવાનું છે. પછી કડાઈની અંદર ઘી એડ કરી હવે લોટને શેકવાનો છે. લોટને શેકતા 7 થી 8 મિનિટ જેટલો સમય લાગશે. તો ગેસની આંચ એકદમ સ્લો કરીને ધીમા ગેસે લોટને શેકવાનો છે. હવે લોટ શેકાયો છે કે નહીં એવું જાણવા માટે તમારે આની અંદર લોટ શેકાઈ જાય, સરસ હલકો થઈ જાય, તોય તમને ખબર ના પડે તો આની અંદર હું હંમેશા સૂકી દ્રાક્ષ એડ કરી દઉં. સૂકી દ્રાક્ષ જેવી તમે એડ કરશો ને તરત જ ફૂલીને ઉપર આવવા માંડે, એટલે તમારે સમજી લેવું કે તમારો લોટ એકદમ પરફેક્ટ શેકાઈ ગયો છે. હવે હું કાજુ બદામ અને પિસ્તા પણ આની સાથે જ હું એડ કરી દઈશ, જેથી એકદમ સરસ રીતે શેકાઈ જાય. ત્યાર પછી ગોળવાળું પાણી તૈયાર કર્યું છે તે આની અંદર એડ કરી દેવાનો છે અને તરત જ એને મિક્સ કરવાનું છે. લગભગ અડધીથી 1 જ મિનિટમાં સરસ રીતે બધું એકરસ થઈ જશે. ઘી છૂટું પડવા માંડશે. શીરો કડાઈથી અલગ થઈ જાય એટલે સમજી લેવું તમારો શીરો તૈયાર છે. ઇલાયચી પાવડર એડ કરી દો. તો આપણો આ ઘઉંના લોટનો શીરો, એ પણ ગોળવાળો, ખાવાની ખૂબ જ મજા આવે એવો શીરો તૈયાર છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. મળીશું એક આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધીને આવજો.